મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના વિશે, જેમાં આપણે ડિટેલનો વિડીયો પહેલે જ બનાવી ચૂક્યા છીએ. કેટલી લોન મળવા પાત્ર છે, કયા કયા વ્યવસાયો માટે લોન મળશે, અહીં તમે જોઈ શકો છો. આજે આપણે વાત કરીશું કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કઈ રીતે જાતે જ કરી શકો. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ કરાવવાનું છે esamajkalyan.gov.in. આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જો સૌપ્રથમ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય તો નવા યુઝર આવું લખેલું હશે. એની પહેલાં જો તમારી આ વેબસાઇટ છે ઇંગ્લિશની અંદર હોય, એટલે કે આ પ્રકારે તમને પહેલાં જો તમે ખોલશો તો જોવા મળશે. તો મિત્રો, અહીંથી ને તમે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી શકો છો, એટલે તમે બધું જ વ્યવસ્થિત વાંચી શકો. નવા યુઝર કૃપા કરી અહીં નોંધણી કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે એક રજિસ્ટ્રેશન ફોર્મ છે ઓપન થશે. અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખવાનું છે. મેલ ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરશો. અહીંયા તમારે જન્મ તારીખ છે એ તમારી આ રીતે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારો આધાર નંબર છે એ લખવાનો છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, આપો તો ઠીક, અન્યથા ચાલશે. બાકી અહીંથી તમારી જે પણ કાસ્ટ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. તમારો પાસવર્ડ છે એ તમે જે પણ રાખવા માંગતા હો એ તમારે અહીંયા લખવાનો છે. એ જ પાસવર્ડ ફરી પાછો અહીંયા કન્ફર્મ કરી દેવાનો છે. ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે લખી દેવાના છે. આનો જવાબ આપવાનો છે. સિમ્પલ મેથ્સ છે એ તમને પૂછવામાં આવશે, તો એ રીતે તમારે આપી અને અહીંયા રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે લોગિન કરી લેવાનું રહેશે. મિત્રો, તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક યુઝર આઈડી પણ તમને મોકલવામાં આવશે અને તમે જે પાસવર્ડ રાખેલો છે એ તમારે અહીંયા લોગિન કરવાનો રહેશે. તો તમને જે યુઝર આઈડી મળે એ તમારે અહીંયા લખવાનું છે અને પાસવર્ડ આ ખાનામાં લખી ત્યાર પછી કેપ્ચા લખી અને લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો, લોગિન થઈ જાવ એટલે તમે જોઈ શકો છો કે તમને જેટલી પણ યોજનાઓ લાગુ પડતી હશે એ અહીંયા તમને જોવા મળશે. તમામ યોજનાઓમાં તમે એપ્લાય કરી શકો છો. અત્યારે જેમાં પણ ફોર્મ ચાલુ હોય તો એમાં તમે એપ્લાય કરી શકશો. મિત્રો, અહીં આપણે જોશું કે સ્વરોજગારલક્ષી લોન યોજના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની આ યોજના છે. તો અહીંયા મિત્રો, સ્વરોજગાર લોન યોજના આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો, જે આપણે ગઈકાલે વિડીયો બનાવેલો છે જેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં આ ડિટેલમાં તમને તમામ માહિતી છે એ સમજાવેલી છે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તમામ વિગતો એમાં તમને મળી જશે. અહીંથી મિત્રો આપણે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા આગળ મિત્રો તમારે 5 સ્ટેપની અંદર ફોર્મ છે એ ભરવાનું થશે. મિત્રો, વ્યક્તિગત માહિતીની અંદર તમે જોશો કે તમે રજિસ્ટર કરતી વખતે જે પણ નેમ અને જે ડિટેલ નાખેલી છે એ તમામ તમને અહીંયા જોવા મળશે. તમારો ફોટો છે એ તમામ વિગત છે એ તમે જોઈ શકશો. નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું રહેશે. અહીંયા તમે જોશો કે તમારી જે ડિટેલ છે એ તમને જોવા મળશે. તમારે એક વખત વ્યવસ્થિત એને ચેક કરી લેવાની છે અને અહીંયા તમારો રેશન કાર્ડનો નંબર એક વધારાનો નાખવાનો થશે. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર છે, વાલી માતા પિતા કે કોઈ અન્ય મોબાઈલ નંબર એ આપવાના થશે. તમે જો દિવ્યાંગ હો તો એ તમારે હાનામાં સિલેક્ટ કરવાનું છે. બાકી હાલનું સરનામું તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે તમે જે પણ જિલ્લામાં રહેતા હો, જે તાલુકામાં રહેતા હો અને જે ગામની અંદર રહેતા હો. સિટીમાં રહેતા હો તો એ પ્રમાણે અહીંયા લખી દેવાનું છે. બાકી મિત્રો, અહીંયા આગળ તમારું પૂરેપૂરું એડ્રેસ અને પિનકોડ નંબર છે એ લખવાનો છે. ત્યાર પછી કાયમી સરનામું છે એ જો બંને સેમ જ હોય તો અહીંયા ટિક માર્ક કરશો એટલે ઓટોમેટિક અહીંયા આગળ આવી જશે. તો મિત્રો, આ તમામ વિગત ભરાઈ જાય ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો આપણે જેવું નેક્સ્ટ કર્યું એટલે અહીંયા આપણે જે વ્યક્તિગત માહિતી છે એમાં ગ્રીન રાઇટનું નિશાન આવી ગયું છે. હવે આપણે અરજીની વિગત આપવાની છે સ્ટેપ 2 ની અંદર. તો એમાં મિત્રો અન્ય વિગત છે એ આપવાની છે. બિન અનામત વર્ગના જે પ્રમાણપત્ર છે એનો નંબર આવશે. અહીંયા આપણે કયા તારીખે કઢાવેલું છે તારીખ આવશે. ત્યાર પછી હાલનો તમારો વ્યવસાય શું છે તો એ તમારે લખવાનું છે. અરજદારના વ્યવસાય અંગેનું એક સરનામું છે એ કઈ જગ્યાએ છે તો એ સરનામું તમારે આપવાનું છે. ત્યાર પછી કુટુંબની કુલ વાર્ષિક આવક કેટલા રૂપિયા થાય છે, આવકના પ્રમાણપત્રનો નંબર અહીંયા આપવાનો છે અને આવકના પ્રમાણપત્રની તારીખ કઈ તારીખે તમે કઢવેલું છે. કુટુંબના અન્ય વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવે છે કે કેમ એ તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે.
અરજદાર વિધવા અથવા તો અનાથ કેટેગરીની અંદર આવતા હોય તો એ તમારે હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. વ્યવસાયની વિગત આપવાની છે, જેમાં વ્યવસાયનો પ્રકાર અહીંથી તમે જોઈ શકો છો કે તમારે શું વ્યવસાય છે એ કરવો છે. તો એક તો છે મિત્રો કોમ્પ્યુટર, સાયબર કેફે, એકાઉન્ટિંગ, જીએસટી, ટેલી, સોફ્ટવેર, ઓફિસ, કંઈ પણ કરવું હોય આમાંથી તો તમે એ લઈ શકો છો. ત્યાર પછી મિનરલ વોટર, આરો પ્લાન્ટ નાખવો હોય અથવા તો મેડિકલ સ્ટોર ખોલવો હોય, આયુર્વેદિક સ્ટોર ખોલવો હોય, ફિઝિયોથેરાપી, મસાલા ખાંડવાના સાધનો, બ્યુટી પાર્લર છે, સ્પોર્ટના સાધનો, કોચિંગ ક્લાસ, અહીંયા મિત્રો ઘણી બધી એવી વિગતો છે કે એમાં તમારે છે એ કરિયાણાની દુકાન ખોલવી હોય, પશુ આહાર, સોના ચાંદીનો ધંધો અથવા તો મંડપ ડેકોરેશન કરવું હોય તો તમે જોઈ શકો છો. મોબાઈલ શોપ છે. તો મિત્રો આમાંથી ને તમે કંઈ પણ કરી શકો છો અને આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. તો આપણે મિત્રો અહીંયા દરજી કામને સિલેક્ટ કરી લઈશું. મિત્રો તમામ વિગત ભરશો, નેક્સ્ટ કરશો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અરજીની વિગત ભરાઈ ગઈ છે. મિલકતના આધાર અને બેંકના વિગત છે એ તમારે આપવાના છે, જેમાં મિલકત ધારણ કરનારનું નામ અહીંયા લખવાનું છે. ત્યાર પછી મિલકત ધારણ કરનાર સાથેનો તમારો સંબંધ શું છે, મિલકતનું વર્ણન તમારે કરવાનું છે. જમીન છે કે પછી અન્ય પ્લોટ છે કે મકાન છે, એ મિલકતનું સ્થળ છે એ તમારે અહીંયા લખવાનું છે. મિલકત વેલ્યુએશનની રકમ સરકાર માન્ય વેલ્યુએશનના રિપોર્ટ મુજબ તમારે અહીંયા ભરવાની થશે. ત્યાર પછી મિત્રો જે બેંક સાથે તમારું જે આધાર કાર્ડ લિંક હોય, એક્ટિવ હોય, સક્રિય હોય, એ રીતે તમારે અહીંથી ને બેંક સિલેક્ટ કરવાની છે. તો આ રીતે તમે બેંક સિલેક્ટ કરશો. ત્યાર પછી એનો ખાતા નંબર છે અહીંયા લખવાનો છે અને ખાતા નંબર ફરી તમારે કન્ફર્મ કરવાનો છે. શાખાનું નામ આવશે, આઈએફએસસી કોડ તમારે લખવાનો છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ છે એ 1 MB અથવા તો એનાથી ઓછી સાઇઝના તમામ જે છે એ અપલોડ કરવાના છે. તો એ મિત્રો શાળા છોડિયાનું દાખલો એટલે કે LC તમારે અપલોડ કરવાનું છે, અથવા તો જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું જાતિ પ્રમાણપત્ર, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસની માર્કશીટ. ત્યાર પછી ઇન્કમ ટેક્સ અથવા તો સેલરી સ્લીપ, બેમાંથી કોઈ પણ હોય તો તમારે અહીંયા અપલોડ કરવાનું છે. પાન કાર્ડ. ત્યાર પછી મિત્રો લાભાર્થી અથવા તો લાભાર્થીના સગા સંબંધીની લોનની રકમના 1.5 ગણી વેલ્યુએશનની મિલકત છે એ તમારે એના ઉપર બોજો છે એ ઊભો કરવાનો છે. ધંધાના અનુભવો, આધાર પેઢી, શાખા અથવા તો સંસ્થા સરકારશ્રીના રેકોર્ડમાં નોંધાયેલું રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી અરજદારના બેંક પાસબુકના પાનાની ઝેરોક્સ છે એ અહીંયા આઈએફએસસી કોડ દેખાય એ રીતે તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અરજદારની સહી અહીંયા અને અન્ય જો દસ્તાવેજ તમારી પાસે હોય તો એ તમારે છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાના રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય અપલોડ કરવાના છે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા ચૂઝ ફાઇલનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મેનુ ખુલી જશે. મિત્રો જે પણ જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ હોય આ રીતે સિલેક્ટ કરી અને તમારે ઓપન કરી દેવાનું છે, એટલે અહીંયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો તમે જોઈ શકો છો કે તમારે બાહેંધરી અહીંયા આગળ છે એમાં એગ્રી થવાનું છે અને ત્યાર પછી તમે અહીંયા આગળ ટિક માર્ક કરી અને સેવ એપ્લિકેશન છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો. મિત્રો બાહેંધરીની અંદર તમે જોઈ શકો છો લોન મળ્યા બાદ તમારે 3 માસની અંદર વ્યવસાય છે એ શરૂ કરી દેવાનો છે અને 3 માસ પછી વ્યવસાય શરૂ થઈ જાય ત્યાર પછી 3 માસ પછી તમારે હપ્તા છે એ ભરવાના થશે. નવીન વ્યવસાય શરૂ કરવા માટે જ તમારે આ અરજી છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે અરજદાર વ્યવસાય શરૂ કરતા પહેલા સંબંધિત સ્થાનિક કક્ષાએથી વ્યવસાયનું એક નોંધણી પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું છે. મંજૂર થયેલ લોન મળ્યા પછી પ્રથમ 1 વર્ષના અંદર પૂર્ણતઃ ભરપાઈ કરવાના કિસ્સામાં સમગ્ર લોનની રકમ પર 2% વહીવટી ખર્ચ તરીકે તમે વસૂલ કરવામાં આવશે. સમયસર હપ્તા નહીં ભરવા પર તમને વાર્ષિક 2.5% લેખે છે એ દંડનીય વ્યાજ છે એ વસૂલ કરવામાં આવશે. તો એ મિત્રો જે તમામ વિગત છે એ તમારે અહીંયા એગ્રી કરી દેવાની છે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન કરી દેવાની રહેશે. મિત્રો સેવ એપ્લિકેશન કરશો એટલે તમારી અરજી છે એ સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર છે એ આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. મિત્રો તમને લાસ્ટમાં જે અરજી નંબર મળેલ છે એનાથી તમે તમારી અરજીને ટ્રેસ એટલે કે તમારી એપ્લિકેશનની સ્થિતિ જાણી શકશો. ભવિષ્યમાં કઈ જગ્યાએ પેન્ડિંગ છે અથવા તો શું પ્રોસેસમાં છે. તો એ એપ્લિકેશન નંબર અહીંયા નાખી જન્મ તારીખ લખી અને સ્થિતિ જોવાના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી અરજીની સ્થિતિ છે એ તમને જોવા મળશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.